દસના ટકોરે સુરતથી સમાચાર મળ્યા છે કે કૃષિ પ્રધાન દેશ ભારતના ખેડૂતો આજે પણ પોષણક્ષમ ભાવ માટે રઝળતા રહે છે। સુરતના માંગરોળ તાલુકામાં કેળાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે દલાલો અને વેપારીઓ પાકને ખેતરમાંથી માત્ર 3 થી 4 રૂપિયામાં ખરીદી લે છે, જ્યારે બજારમાં 30 થી 40 રૂપિયામાં વેચે છે। ખેડૂતની મહેનતનો લાભ વચેટિયાઓ ઉઠાવે છે અને સરકાર મુક્ત બજારની માત્ર વાતો કરે છે। ખેડૂતોની માંગ છે કે તેમને સીધી બજારમાં જ વેચાણ કરવાની છૂટ મળે અને પાકના યોગ્ય ભાવ આપવામાં આવે। જો આવી સ્થિતિ યથાવત રહી તો ખેડૂત ખેતી છોડવામાં પણ મજબૂર બની જશે। મારું નામ યશ પ્રવીણભાઈ પ્રજાપતિ છે, ગામ ગીજરમ। હું ગીજરમ ખાતે ખેતી કરું છું। હવે આ વર્ષે મેં 3.5 થી 4 વીઘા કેર કરી હતી। 3.5 થી 4 વીઘા કેર કરવામાં મારો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો બેઠો હતો। હવે 4 થી 5 લાખ રૂપિયાની ખર્ચાની સામે મારા ખર્ચામાંથી જ હજુ 75% હજુ નીકળ્યું નથી, ખાલી 25% નીકળ્યું છે। એનું કારણ કે કેરા મારા તૈયાર। જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન। દલાલોને ઘી કેરા અને ખેડૂતોએ રડવામાં રાતા પાણી આવ્યો વારો। આખા વર્ષની મહેનત તમે જોઈ શકો છો કે આ કેરા પાકી ગયા છે, કેરાનો પાક ઉત્પાદન થઈ ગયો છે અને આ જે એક લૂમ છે ને, એક લૂમ પાછળ સરેરાશ 100 થી 120 રૂપિયાનો ખર્ચો ખેડૂતને જ્યાંથી। જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન માંગરોળ। ચાલુ વર્ષ 2025 જે આ તમે કેર જોઈ શકો છો, અહીંયા ગાડી કેરનો પાક તૈયાર થઈ ગયો છે। બજારમાં 30 અને 40 રૂપિયા પ્રતિ કિલો કેરા વેચાયા છે અને એ જ કેરા આ ખેડૂતો પાસે પ્રતિ કિલો 3 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી ખરીદી કરવામાં આવે છે। એટલે કે ફક્ત 10% પૈસા આપી ને ખેડૂતોનો માલ। મારું નામ યશ પ્રવીણભાઈ પ્રજાપતિ છે, ગામ ગીજરમ। હું ગીજરમ ખાતે ખેતી કરું છું। હવે આ વર્ષે મેં 3.5 થી 4 વીઘા કેર કરી હતી। 3.5 થી 4 વીઘા કેર કરવામાં મારો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો બેઠો હતો। હવે 4 થી 5 લાખ રૂપિયાની